નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરમાં ઓટો ડલક્સના ગ્રાન્ડ લક્ઝરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસીય આ ખાસ કાર શો યોજાયો છે. ઓટો ડલક્સ દ્વારા 11 અને 12 જાન્યુઆરી 2 દિવસ માટે શિવ મહેલ પેલેસ ખાતે લક્ઝરી કાર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખાસ કરીને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, જેઓએ વિશેષ હાજરી આપી હતી. તેમની હાજરી ઓટોમોટિવ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને વૈભવી વાહનોના હબ તરીકે વડોદરાની સ્થિતિ વધારવામાં ઓટો શોના મહત્વને રેખાંકિત કરે છે. આ વૈભવી ભવ્ય શો જેની નવીનતા અને ઓટોમેટિવ ઉત્કૃષ્ટતાના દર્શન છે. આ વર્ષની ઓટો ડલક્સે હમર, માસેરાતી, મેક્લેરેન અને પોર્શે જેવી વિશ્વવિખ્યાત ઓટોમેટિવ બ્રાન્ડની શરૂઆત સાથે દર્શકોને ચકિત કર્યા હતા. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફરારી, મર્સિડીઝ બેન્ઝ, BMW, મિની કૂપર, રેન્જ રોવર અને વોલ્વો પ્રભાવશાળી લાઇનઅપમાં જોડાયા છે. ઓટોમેટિવ જાયન્ટ્સ ઉપરાંત આ ઇવેન્ટમાં BMW, મોટરરેડ, ટ્રાયમ્ફ અને કાવાસાકી જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની ઉચ્ચ પ્રદર્શનવાળી મોટરબાઇકની શ્રેણી પણ દર્શાવવામાં આવી છે. પ્રદર્શનમાં 9 જેટલી મોટરબાઇક સાથે ઉપસ્થિતિઓને અત્યાધુનિક મોટરસાઇકલ ટેકનોલોજી અને ડિઝાઇનના ઉત્સાહનો અનુભવ કરવાની તક મળશે. વડોદરા શહેરના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ આ પ્રકારના પ્રતિષ્ઠિત કાર્યક્રમનું આયોજન કરવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું અને કહ્યું કે ઓટો ડલક્સ માત્ર અત્યાધુનિક ટેકનોલોજી અને વૈભવી વસ્તુઓનું પ્રદર્શન જ નથી, પરંતુ વિશિષ્ટ સાંસ્કૃતિક અને ઔદ્યોગિક કાર્યક્રમોના કેન્દ્ર તરીકે આપણા શહેરની વધતી પ્રતિષ્ઠાનો પુરાવો પણ છે. આ કાર્યક્રમમાં 15થી વધુ વૈભવી કાર અને 9 પ્રીમિયમ મોટરબાઇક દર્શાવવામાં આવી છે. આ શો અદ્યતન ઇલેક્ટ્રિક ડ્રાઇવ ટ્રેન, સ્વાયત્ત ડ્રાઇવિંગ સિસ્ટમ્સ અને અત્યાધુનિક કનેક્ટિવિટી સોલ્યુશન્સ સહિત અભૂતપૂર્વ ઓટોમેટિવ તકનીકોને પણ પ્રકાશિત કરે છે. મુલાકાતીઓ AI સંચાલિત નેવિગેશન, હાઇબ્રિડ એન્જિન અને ડિઝાઇન સિદ્ધાંતો જેવી નવીનતમ નવીનતાઓ વિશે જાણી શકે છે, જે દર્શાવે છે કે વૈભવી કેવી રીતે પર્યાવરણીય ચેતનાને પૂર્ણ કરે છે. આ એક્ઝિબિશનનું નામ છે ઓટો ડલક્સ. આ બરોડામાં 3જી વાર થઈ રહ્યું છે. આની અંદર આપણે જે બ્રાન્ડ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે ઇન્ડિયામાં બહુ જ ઓછી માત્રામાં છે, જેમ કે હમર EV એક જ ગાડી છે, મક્લેરેન છે, ફરારી છે, રેન્જ રોવર, પોર્શા, મઝરાતી, BMW, મિની કૂપર, વોલ્વો, આવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ ખાલી પ્યોર પ્લે સુપર લક્ઝરી એક્ઝિબિશન છે, જેનો શનિવારે આજે 11 તારીખ અને રવિવાર કાલે 12 તારીખ જાન્યુઆરીની આ ઇવેન્ટનું આયોજન થઈ રહેશે. કેટલી ગાડીઓ છે? 17 જેવી ગાડીઓ છે અહીંયા. હા, ટુ વ્હીલર બી છે, જે સુપર કાર જેવા છે, સુપર બાઇક્સ કહેવાય જેને. અરાઉન્ડ 10 લાખથી લઈને 40 લાખ સુધીના મોટરસાઇકલ્સ અહીંયા છે. ઇલેક્ટ્રિકનું પણ વધારે ડિમાન્ડ. ઇલેક્ટ્રિકમાં અમારી પાસે હમર છે, જે હમર આટલી મોટી જે ગાડી છે તે ઇલેક્ટ્રિકમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છે. BMWની i7 ઇલેક્ટ્રિકમાં આવી છે. એ ઉપરાંત ઘણા બધા બ્રાન્ડ્સમાં અલગ અલગ ઇલેક્ટ્રિક ગાડીઓનો અહીંયા સમાવેશ જોઈ શકશો. વોલ્વોની પણ ઇલેક્ટ્રિક જેમ કે અહીંયા છે. કેટલા દિવસ ચાલવાનું? આજે શનિવાર અને કાલે રવિવાર 2 દિવસ. આપ જેટલા વધારે આવી શકો લાભ લો, આ ગાડીઓ જુઓ. આ ગાડીઓ બહુ ઓછી જોવા મળે છે અને વડોદરા માટે આ વર્ષમાં એક જ વાર આયોજન થાય છે. મારું નામ છે સૌરીન બાસુ અને વખતનો સ્થાપક. હજી તો શરૂઆત છે, જોઈ રહ્યા છે. પહેલી જ ગાડી જોઈ છે. ધીસ અ હમર ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે. હમણાં સુધી હમર જોઈ પણ એ વધુ કરીને મિકેનિકલ હતી અને આમ કહેવાય કે તેલના કૂવા. પણ આ EV જ ઇલેક્ટ્રિક વ્હીકલ છે એટલે ઘણું સારું આમાં, અને કોસ્ટ પણ હશે. ઇટ વિલ રીચ ધ કોસ્ટ વુડ રીચ ધ સ્કાય. પણ બધી નવી ગાડીઓ છે જે અહીંયા યુઝ્યુઅલી ઇન્ડિયામાં નથી હોતી. વધારે કરીને કોસ્મોપોલિટન સિટીઝમાં, બોમ્બે છે, કલકત્તા, ચેન્નાઈ, દિલ્હીમાં આપણે બધા જોવા મળે. અમદાવાદમાં આના શોરૂમ્સ હોય છે. એટલે વડોદરા શહેર હવે લોકોને ગાડીઓના માર્કેટમાં એવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર એક એવું શહેર છે જેમાં લોકો હવે ખરીદી શકે છે. એટલે અહીંયા એમને એડવર્ટાઇઝ કરવા માટે લાવ્યા છે વ્હીકલ્સ. સારા છે, નવા છે, બધા એકદમ સ્પોર્ટી વ્હીકલ્સ છે. જોઈએ વડોદરા શહેરમાં એ કેટલા વેચી શકે છે.